સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈને સ્વદેશી મેળાનું આયોજન કરાયું હતું, જેનું રાંદેર ઝોનના પ્રાઇમ આર્કેડ શોપિંગ સેન્ટરની બાજુમાં ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી સહિતનાઓ હાજર રહ્યા હતા. લોકલ ફોર વોકલ, મેક ઇન ઇન્ડિયા, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવા સુરત અગ્રેસર રહ્યું છે. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની જનતાને આહવાન કર્યું છે કે સ્વદેશી અપનાવો, જેથી વડાપ્રધાનના આહવાનને લઈ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈ રાંદેર ઝોનમાં આવેલ અડાજણ ખાતે પ્રાઇમ આર્કેડ શોપિંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરાયું હતું. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણ, ડેપ્યુટી મેયર, મનપા કમિશનર શાલિની અગેવાર તથા મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેવી રીતે ઉત્સવ એ હિન્દુસ્તાનનો પ્રાણ છે, તેવી જ રીતે મેળો એ રોજગારનું કેન્દ્ર છે. વોકલ ફોર લોકલ આપણા હિન્દુસ્તાનના લોકોની હાથની બનાવેલી વસ્તુઓ અને વસ્તુઓ વોકલ ફોર લોકલ પરથી લોકલથી ગ્લોબલ સુધી જાય, વિશ્વમાં જાય, જેને કારણે આપણે જે આયાત કરી રહ્યા છે એ વસ્તુ હવે આયાત ઘટાડવી પડે, એટલે આપણું વિદેશી ઉનિયામણ જે વપરાતું હતું એ ઓછું થાય. એની સામે આપણે જે પ્રોડક્શન ઊભું કરીએ છીએ, આપણે જે માલ વિદેશમાં વેચીએ છીએ, નિકાસ કરીએ છીએ, ત્યાંથી હુડિયામણ આવે. આ રીતે એક શક્તિશાળી વિકસિત ભારતની કલ્પના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે. ત્યારે આત્મનિર્ભર ભારત એ બધા જ લોકો એક પોતાના પગ પર નિર્ભર થાય, સ્વાવલંબીની વાત જે છે એમાં ચરિતાર્થ થાય છે. અને એટલા માટે સ્વદેશી એ સૌથી મોટું ઉત્તમ કાર્ય છે. સ્વદેશી એટલે કે આપણા દેશનું, આપણા લોકોનું. વોકલ ફોર લોકલ એટલે આપણા લોકોના પરસેવાની મહેક એમાં હોય, એની જે કળા છે એની મહેક હોય. અને કુલ મિલાવીને આ સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં, આ આખો સ્ક્વેર વિસ્તાર આવનારા દિવસોમાં માત્ર સ્વદેશી ચીજવસ્તુ વેચે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે. અને આમ કરીને આત્મનિર્ભર ભારત, આપણે વિકસિત ભારતની કલ્પના આત્મનિર્ભર ભારત થકી પૂર્ણ કરીએ એવી અપેક્ષા ચોક્કસ પૂર્ણ થશે. ફરીથી સ્વદેશી મેળાનું આયોજન કરવા બદલ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન. વડાપ્રધાનના લોકલ ફોર વોકલ અને મેક ઇન ઇન્ડિયા તથા આત્મનિર્ભર ભારતના આહવાનને લઈ હાલમાં સુરતમાં સ્વદેશી મેળો યોજાયો છે, જે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ અને દશેરાના પાવન દિવસથી 20 ઓક્ટોબર સુધી ચાલશે, જ્યાં સ્થાનિક ઉત્પાદનો, સેવાઓ, કલાકૃતિઓ, આર્ટિફિકેટ્સ, ક્રાફ્ટ તેમજ અન્ય સ્વદેશી ઉત્પાદનો મળશે.